તો સમાચારમાં ન્યૂઝ 18 ગુજરાતી ફરી રહ્યું છે અગ્રેસર। ગઈકાલે જે ન્યૂઝ 18 પ્રસારિત કર્યા હતો બદલીનો અહેવાલના એક દિવસ બાદ પોલીસ બેડામાં બદલીના આદેશ અપાયા છે। 58 બિન હથિયારધારી અધિકારીઓની બદલી કરાઈ છે। એક હથિયારધારી ડીવાયએસપીની બદલી, એક પીઆઈનું ડીવાયએસપી તરીકે પ્રમોશન તેમને આપવામાં આવ્યું છે। તો સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો, આ સમાચાર આપ્યા હતા અને આજે તે જ સમાચાર ખરા ઉતરી રહ્યા છે। તો સાચા સાબિત થયા છે આ સમાચાર। ન્યૂઝ 18 ગુજરાતી ફરી એક વખત અગ્રેસર રહ્યું છે। ગઈકાલે જ ન્યૂઝ 18 પ્રસારિત કર્યો હતો બદલીનો અહેવાલ અને અહેવાલના એક દિવસ બાદ જ પોલીસ બેડામાં બદલીના સમાચાર પણ આવ્યા છે। તો 58 બિન હથિયારધારી અધિકારીઓની બદલી, વલસાડમાં નવ દંપતીને પોલીસ સ્ટેશનમાં રાખવા અંગે તપાસ થશે। જી હા, રેન્જ આઈજી રાજકુમાર પાંડ્યને તપાસના આદેશ આપ્યા છે। તપાસ કરી વલસાડ એસપીને 24 કલાકમાં જ રિપોર્ટ સોંપવા માટે આદેશ કરાયો છે। ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। પોલીસ અને પ્રજા વચ્ચે સંબંધો સુધરે તે માટે એસપીએ ટ્વીટ કર્યું, તપાસ બાદ જવાબદારો સામે થઈ શકે છે કાર્યવાહી। તો પોલીસ લગ્ન પ્રસંગની ગાઈડલાઇન્સનો જ્યારે ભંગ થાય ત્યારે સામાન્ય રીતે વરરાજા કે દુલ્હનના પરિવારજનો સામે કાર્યવાહી કરતી હોય છે। દુલ્હા અને દુલ્હન સામે માનવતાના ધોરણે કાર્યવાહી કરાતી નથી હોતી। ગુજરાતમાં પ્રથમ એવી ઘટના છે કે જેમાં વલસાડ પોલીસે કર્ફ્યુ ભંગના મામલામાં દુલ્હા અને દુલ્હનને પણ ન છોડ્યા। રાજ્યમાં રાત્રિ કર્ફ્યુના નિયમ કેટલા કડક છે તેનો અનુભવ વલસાડના એક નવ દંપતીને થયો। વલસાડ શહેરમાં પોલીસની રાત્રિ કર્ફ્યુની કડક અમલવારીના કારણે લગ્ન પૂર્ણ કરી પરત ફરી રહેલા નવ દંપતીને પોલીસ સ્ટેશનમાં સરભરા થઈ। જાનૈયાઓને પોલીસ લઈ ગઈ, જોકે કાયદાકીય પ્રક્રિયા બાદ તમામને જવા દેવાયા। આ દોડધામમાં નવ વધુ બીમાર પડી ગઈ, તો સાથે જ પરિવારજનોને પણ પોલીસ સ્ટેશનના પગથિયા ગણવાનો વારો આવ્યો। અમે લગ્ન કરીને આવતા હતા, અમને ઓવરબ્રિજ પાસે આવ્યા, અમને હટકાવવામાં આવ્યા। અટકાવવામાં સાહેબે પૂછ્યું કાં આવ્યા? આ તો વરજાને પેલું છે ને એમ કીધું કે ચાલો આ લોકોને નવા ઘરે લઈ જાઓ, એમ કે પોલીસ સ્ટેશન લઈ જાઓ, આ લોકો પાસે ફરિયાદ કરો। અમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, 2-2.5 કલાક કહી રહેલું છે અમારા સાથે, ને એફઆઈઆર ફાડીને પછી મોકલી આપ્યા કે કાલે જામીન લઈને આવજો 10 જણા। વરરાજા અને પરિવારજનોએ આક્ષેપ લગાવતા કહ્યું કે કર્ફ્યુ ભંગની અમારી સામે કાર્યવાહી કરો અને નવ દંપતીને જવા દો, પરંતુ પોલીસ એકની બે ના થઈ અને અમારી સાથે ગેરવર્તન કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ। ક્યાં ગયેલા? તો એમને કીધું કે અમે લગ્ન હતા કે તારા આ કેટલા વાગ્યા? ચોક્કસ કર્ફ્યુનો ભંગ થયો છે, પછી અમારો એક મજબૂરીનો ભાગ છે, અમે કોઈ જાણી જોઈને ગુનો કર્યો નથી। રાત્રે વિદાય કરતાં થોડું મોડું થયું, રિક્વેસ્ટ કરી। સામાન્ય રીતે રાત્રિ કર્ફ્યુ કે કોરોનાના નિયમો સૌ માટે સમાન છે, તે પછી સામાન્ય જનતા હોય કે પછી નેતાઓ, પણ પોલીસની કામગીરી કેમ જનતા સામે જ થાય છે તે પણ એક મોટો સવાલ છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ। કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યું છે ગુજરાત, ખાસ તો નલિયા કે જે ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે, તો અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી અને આમ ગુજરાતમાં 2014 બાદ પહેલીવાર એવું બન્યું છે કે સળંગ 2 મહિના ઠંડીનું રાજ હોય। હાડ થીજવતી ઠંડી, સુસવાટા વાતા ઠંડાગાર પવનો, આ નજારો છે ગુજરાતનો। તાપનું પણ કામ ન લાગે તેવી ઠંડી। રાજ્યમાં થોડા દિવસથી ઠંડીનું જોર એટલું વધ્યું છે કે અમદાવાદમાં ઠંડીનો પારો ગગડી ગયો છે। રાજ્યમાં હજુ 3 દિવસ તાપમાન યથાવત રહેશે। ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, કચ્છ અને અમદાવાદમાં કોલ્ડવેવની આગાહી છે। આવતા 3 દિવસ હજુ તાપમાન યથાવત રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ઉત્તરના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। कोल्ड वेव एंड कोल्ड डे का वार्निंग है। उसमें कोल्ड वेव का डे 1 एंड डे 2 आज और कल है। 25-26 को नॉर्थ गुजरात में एक्सपेक्ट करें, सौराष्ट्र कच्छ में ऑलमोस्ट इन स्कैटर्ड सेंट्रल एंड नॉर्थ कच्छ सौराष्ट्र कच्छ में एक्सपेक्ट करें। एंड कोल्ड डे का भी वार्निंग है डे 1 एंड डे 2 के लिए गुजरात स्टेट में। अच्छा। एंड जो कल रियलाइज था उसमें नलिया में 4.6 लोवेस्ट टेम्परेचर एंड नॉर्थ गुजरात में बहुत सारे जगह पे कोल्ड डे हो चुका है। एंड गुजरात साउथ गुजरात में बरोड़ा सब में
एंड सौराष्ट्र कच्छ में कोल्ड डे एंड कोल्ड डे दोनों रियलाइज हो चुका है सर। તો 26મી જાન્યુઆરી પહેલા રાષ્ટ્રપતિનું અભિભાષણ સીધો જ સંદેશ સાંભળીએ. के लिए प्रेरणा का स्रोत है। हम अत्यंत सौभाग्यशाली हैं कि हमारे संविधान का निर्माण करने वाली सभा में उस दौर की सर्वश्रेष्ठ विभूतियों का प्रतिनिधित्व था। वे लोग हमारे महान स्वाधीनता संग्राम के प्रमुख ध्वजवाहक थे। लंबे अंतराल के बाद भारत की राष्ट्रीय चेतना का पुनर्जागरण हो रहा था। इस प्रकार वे असाधारण महिलाएं और पुरुष एक नई जागृति के अग्रदूत की भूमिका निभा रहे थे। उन्होंने संविधान के प्रारूप के प्रत्येक अनुच्छेद, वाक्य और शब्द पर सामान्य जनमानस के हित में विस्तृत चर्चा की। वह विचार मंथन लगभग 3 वर्ष तक चला। अंततः डॉक्टर बाबा साहेब आम्बेडकर ने प्रारूप समिति के अध्यक्ष की हैसियत से संविधान को आधिकारिक स्वरूप प्रदान किया और वह हमारा आधारभूत ग्रंथ बन गया। यद्यपि हमारे संविधान का कलेवर विस्तृत है, क्योंकि उसमें राज्य के कामकाज की व्यवस्था का भी विवरण है, लेकिन संविधान की संक्षिप्त प्रस्तावना में लोकतंत्र, न्याय, स्वतंत्रता, समानता और बंधुत्व के मार्गदर्शक सिद्धांत सारगर्भित रूप से उल्लिखित हैं। इन आदर्शों से उस ठोस आधारशिला का निर्माण हुआ है जिस पर हमारा भव्य गणतंत्र मजबूती से खड़ा है। इन्हीं जीवन मूल्यों में हमारी सामूहिक विरासत भी परिलक्षित होती है। इन जीवन मूल्यों को मूल अधिकारों तथा नागरिकों के मूल कर्तव्यों के रूप में हमारे संविधान द्वारा बुनियादी महत्व प्रदान किया गया है। अधिकार और कर्तव्य एक ही सिक्के के 2 पहलू हैं। संविधान में उल्लिखित मूल कर्तव्यों का नागरिकों द्वारा पालन करने से मूल अधिकारों के लिए समुचित वातावरण बनता है। आह्वान किए जाने पर राष्ट्र की सेवा करने के मूल कर्तव्य को निभाते हुए हमारे करोड़ों देशवासियों ने स्वच्छता अभियान से लेकर कोविड टीकाकरण अभियान को जन आंदोलन का रूप दिया है। ऐसे अभियानों की सफलता का बहुत बड़ा श्रेय हमारे कर्तव्यपरायण नागरिकों को जाता है। मुझे विश्वास है कि हमारे देशवासी इसी कर्तव्य निष्ठा के साथ राष्ट्रहित के अभियानों को अपनी सक्रिय भागीदारी से मजबूत बनाते रहेंगे। प्यारे देशवासियों, भारत का संविधान 26 नवंबर 1949 को संविधान सभा द्वारा अंगीकृत, अधिनियमित और आत्मार्पित किया गया। उस दिन को हम संविधान दिवस के रूप में मनाते हैं। उसके 2 महीने बाद 26 जनवरी 1950 से हमारा संविधान पूर्णतः प्रभावी हुआ। ऐसा सन 1930 के उस दिन को यादगार बनाने के लिए किया गया था, जिस दिन भारतवासियों ने पूरी आज़ादी हासिल करने का संकल्प लिया था। सन 1930 से 1947 तक हर साल 26 जनवरी को पूर्ण स्वराज दिवस के रूप में मनाया जाता था। अतः यह तय किया गया कि उसी दिन से संविधान को पूर्णतः प्रभावी बनाया जाए। सन 1930 में महात्मा गांधी ने देशवासियों को पूर्ण स्वराज दिवस मनाने का तरीका समझाया था। उन्होंने कहा था, चूँकि हम अपने ध्येय को अहिंसात्मक और सच्चे उपायों से ही प्राप्त करना चाहते हैं और यह काम हम केवल आत्मशुद्धि के द्वारा ही कर सकते हैं, इसलिए બુલેટિનમાં આગળ વધીએ. રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને ત્યારે કોરોનાની ત્રીજી વેવમાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2250 બાળકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. હજુ પણ સંખ્યા વધી રહી છે અને તે મામલે સરકારી હોસ્પિટલોનું તંત્ર સજ્જ હોવાના દાવા કરી રહ્યું છે અને છેલ્લા 12 દિવસમાં 482 બાળકો કોરોના સંક્રમિત થયા છે. તો ગોત્રી સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કુલ મળી 30 થી પણ વધુ બાળકો કોરોના સંક્રમિત થયા છે અને જે સારવાર લઈ ચૂક્યા છે, જેમાં એસએસજી હોસ્પિટલમાં 40 થી 50 દિવસની ઉંમરના બાળકો હજુ પણ સારવાર હેઠળ છે. ગયા વખતે પણ અમે જ્યારે આવા નવજાત અથવા બહુ યંગ બાળકો જોયા ને, એ લોકો ડાયરિયા વોમિટિંગ સાથે વધારે આવતા હતા.
રેસ્પિરેટરી અને ન્યુમોનિયા કરતા અથવા કોમોર્બિડ બાળકો વધારે આવતા હતા. તો એ રીતે આ બાળકમાં પણ બાળક વધારે ડાયરિયા અને ડિહાઇડ્રેશન લઈને આવ્યું. થોડો શ્વાસ પણ વધારે ચાલતો હતો, એ ડિહાઇડ્રેશનને કારણે હતો. એના કારણે જ અમે એની તપાસ પણ કોવિડ માટે કરી અને વાયરલ ડાયરિયાનું જ કારણ નીકળ્યું આનામાં પણ. બીજી તરફ અમદાવાદમાં વેક્સિન ડ્રાઈવમાં એએમસી નવતર પ્રયોગ હાથ ધર્યો છે. 15 થી 18 વર્ષના કિશોર જે વેક્સિન લઈ રહ્યા છે તે બાળકોને સ્કૂલ બેગ આપશે. તો સ્વૈચ્છિક સંસ્થાઓએ 30,000 સ્કૂલ બેગ એએમસીને આપી છે. હાલ પશ્ચિમ ઝોનમાં આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે. આવતા દિવસોમાં અન્ય ઝોનમાં સ્કૂલ બેગ આપવામાં આવશે. સ્કૂલ બેગ ઉપરાંત લકી ડ્રોથી અપાશે આઈપેડ. તે લોકોનું વેક્સિનેશન 3 જાન્યુઆરીથી સ્ટાર્ટ કરવામાં આવેલું છે અને શરૂઆતના ફેઝમાં તમામ સ્કૂલનો સંપર્ક કરીને સ્કૂલમાં જ વેક્સિનેશન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ 15 થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશન દરમિયાન ઘણી સંસ્થાઓએ CSR એક્ટિવિટી અંતર્ગત પોતાનો ફાળો આપેલો છે, જે અંતર્ગત હાલમાં પણ એક સંસ્થા દ્વારા 30,000 જેટલી સ્કૂલ બેગ આપવાનું નક્કી કરવામાં આવેલું છે અને એ પૈકી ઇનિશિયલ સ્ટેજમાં 2,500 જેટલી બેગ અમને ડિલિવર કરવામાં આવી છે. આજથી ઝોન વાઇઝ અમે આ પ્રકારે સ્કૂલ બેગનું ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કરાવડાવ્યું છે. આજે પ્રથમ દિવસે પશ્ચિમ ઝોનના તમામ યુએસસીમાંથી આ પ્રકારના બેગનું વિતરણ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આવનારા દિવસોમાં અન્ય ઝોનમાંથી પણ આ પ્રકારની સ્કૂલ બેગ આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. સ્પેશિયલી આ સ્કૂલ બેગ આપવાનો હેતુ 15 થી 18 વર્ષના જે કોઈ બાળક છે, સ્કૂલે જતા બાળક છે, તે વેક્સિન તરફ પ્રેરાય તેના લાભાર્થે આ એક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટલા પણ સ્ટુડન્ટ્સે વેક્સિન લીધેલી છે, 3 જાન્યુઆરીથી લઈને 24 જાન્યુઆરી સુધી વેક્સિન લીધેલી છે, તે તમામનો લકી ડ્રો કરવામાં આવશે અને આવનારા દિવસો એટલે કે આવતીકાલના રોજ આનો ડ્રો કરીને જે તે કોઈ વિજેતા છે તેને આઈપેડ આપવાની પણ કોર્પોરેશન દ્વારા વિચારણા હતી અને એનો અમલ આવતીકાલના રોજ કરવામાં આવશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે, તો શાળા સંચાલકો શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે. ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 1 થી 9ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવા માંગ કરાઈ છે. સ્કૂલ સંચાલક મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે કે 1 ફેબ્રુઆરીથી સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવામાં આવે, કારણ કે ઓનલાઈન શિક્ષણમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા ત્રીજી લહેર શરૂ થઈ જતા સરકારે ધોરણ 1 થી 9માં 8મી જાન્યુઆરીથી ઓફલાઈન એટલે કે ક્લાસરૂમ શિક્ષણ બંધ કર્યું છે. ઓનલાઈન શિક્ષણ ફરી ચાલુ રહ્યું છે અને 31મી જાન્યુઆરી સુધી 1 થી 9ના વર્ગો બંધ કરવામાં આવ્યા છે, જ્યારે કે ધોરણ 10 થી 12ના જે વર્ગો છે તે ઓફલાઈન ચાલી રહ્યા છે. આ તરફ રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા શાળાઓ શરૂ કરવાની માંગ ઉઠી છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શાળાઓ ચાલુ કરવાની માંગ કરી છે. 6 થી 9 સુધીની શાળા 1 ફેબ્રુઆરીથી 1 થી 5 સુધીના વર્ગ 15મી ફેબ્રુઆરી સુધીમાં શરૂ કરવાની માંગ કરાઈ છે, જેને લઈ શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ જેવી સ્કિલનો લોસ હોય, એ ફરીથી ભરપાઈ થવા લાગી હતી. વિદ્યાર્થીઓ ફરીથી ચેતનવંતા બની રહ્યા હતા, ફરીથી જીવંત બની રહ્યા હતા, ફરીથી એમનામાં ધગસ, ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો હતો. હવે આ ઓનલાઈન એજ્યુકેશન જો વધારે સમય ઓનલાઈન જ ચાલુ રહે તો બાળકો જે એક બહુ મુશ્કેલથી ટ્રેક પર આવેલા છે, ફરીથી એ ટ્રેક ઉપરથી ઉતરી જવાનો કે ડિરેલ થઈ જવાનો અમને ભય છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એમસીના યુઝર્સ ચાર્જ વધારાની દરખાસ્ત સામે નારાજગી. દરખાસ્ત મુદ્દે વિપક્ષ કોંગ્રેસના મેયર ઓફિસ સામે દેખાવ. તો વિપક્ષ નેતા શહેજાદ પઠાણની આગેવાનીમાં પ્રદર્શન કરાયું હતું. મેયર કિરીટ પરમારને રજૂઆત કરીને ચીમકી અપાઈ છે. દરખાસ્ત મંજૂર કરશે તો કોંગ્રેસની આંદોલનની ચીમકી છે. ડોર ટુ ડોર કચરા કલેક્શન ચાર્જમાં વધારાની દરખાસ્તનો વિરોધ કરવામાં આવ્યો છે. પ્રજાના હિત માટેનો અમારો નિર્ણય હશે. પ્રજાને નુકસાન કોઈ નહીં થાય એ રીતે પ્રજાના હિત માટેનો નિર્ણય અમારો હશે. એ સ્ટેન્ડિંગ કમિટી પહેલાં અમે બેસીને નક્કી કરીશું. અમારી એજન્ડા મિટિંગ હોય છે, અમે બેસીને નક્કી કરીશું.
અમદાવાદમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને બચાવાયો છે. સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરે તે પહેલા જ બચાવી લેવાયો છે. નદીમાં કૂદે તે પહેલા લોકોએ તેને પકડી લીધો અને બચાવી લીધો. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તેને બચાવી લેવાયો છે. તો આપઘાત કરવા જતા સમયના લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો. તો ત્યાંના લોકોએ કેમેરામાં તેમના ફોનમાં આ રેકોર્ડ કરેલા છે. જો કે આ યુવકને બચાવી લેવાયો છે. બીજી વેવની જેમ કોરોનાથી ફરીથી મૃત્યુઆંક વધી રહ્યો છે. શું કોરોનાની ત્રીજી વેવ ઘાતક બની રહી છે? આજ મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીએ લોકોનો મત જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીના ટ્વિટર એકાઉન્ટ પર આજે એક પોલ કર્યો હતો અને જેનું રિઝલ્ટ આવ્યું છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે 52.2% લોકો માની રહ્યા છે કોરોનાની ત્રીજી વેવ ઘાતક બની રહી છે, જ્યારે કે 47.8% લોકોનું માનવું છે કે કોરોનાની ત્રીજી વેવ ઘાતક નથી. ન્યૂઝ 18 ગુજરાતી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર દરરોજ આ જ પ્રકારના સવાલ તમને પૂછશે અને જેના પર તમે તમારો અભિપ્રાય રજૂ કરી શકો છો, જેનું પરિણામ અમે રાત્રે 7 વાગે આપણું ગુજરાતમાં જાહેર કરી રહ્યા છીએ હંમેશા. તો કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને કેસ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી તમામ લોકોને અપીલ કરે છે, સાવચેત રહો, સુરક્ષિત રહો, કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરીએ, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળીએ, કોરોનાની આ લહેરને હળવાશથી લેવાની ભૂલ ન કરીએ, કારણ કે કોરોનાના કેસમાં થતો વધારો ચિંતાનો વિષય છે. કોરોનાને હરાવવા રસીકરણ અને કોરોનાના નિયમોનું પાલન કરવું ખાસ જરૂરી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું છે. રજા આપશો. નમસ્કાર.